presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આપણે સાંજ પડે એટલે દરેકના ઘરમાં એ પ્રશ્ન હોય છે કે શું જમવું, અને એમાં 3 કે 4 રેસિપી હોય એ નક્કી હોય કે આ પ્રકારનું કંઈક બનાવવું છે. કંઈક નવીન બનાવવું હોય તો પાઉંભાજી છે કે બિરયાની છે કે પછી આપણે કોઈ પરાઠા કે એવું કશું બનાવતા હોઈએ છીએ. બટ રેગ્યુલર ગુજરાતીઓના ખાવામાં બપોરનું હોય કે રાતનું હોય, દાળ ભાત શાક રોટલી ખીચડી તો હોય જ. પણ ભાતને એટલે કે રાઈસને જો કંઈક અલગ ટ્વિસ્ટ એન્ડ ટર્ન આપવું હોય અને સાથે એમાં પ્રોટીન પણ ઉમેરવું હોય તો આજની રેસિપી તમારા માટે છે. પ્લસ એક એવી ડેઝર્ટ કે જે છેલ્લા ઘણા સમયથી અરબ દેશથી આવેલી છે અને ભારતમાં ખૂબ જ વખણાય છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે નિકિતા સુખડિયા, કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે પ્રોટીન પુલાવ, એટલે કે એમાં સ્પ્રાઉટ્સ બધા એડ કરે છે, એટલે આપણે સ્પ્રાઉટ્સ પુલાવ એને કહેશું. અને ત્યાર પછી આપણે જે બનાવી રહ્યા છીએ એ છે કુનાફા ડેઝર્ટ. તો કરીએ આજના શોની શરૂઆત. નિકિતાબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે બંને રેસિપી લઈને આવ્યા છો એમાંની બીજી રેસિપીમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે. કારણ કે દરેક વ્યક્તિ જે હોય છે એને કુનાફા જે છે ખૂબ ભાવતું હોય છે. એક ચોકલેટમાં પણ એક અલગ ફ્લેવર હવે કુનાફા લઈને આવ્યું છે. તો આજની તમારી બંને રેસિપી વિશે અને તમારા વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. આજની મારી ફર્સ્ટ રેસિપી છે એ સ્પ્રાઉટ છે, સ્પ્રાઉટ પુલાવ. જેથી કરીને બાળકો પણ અત્યારે કોઈ સ્પ્રાઉટ ખાવા એટલે કે કઠોળ ખાવા માગતા નથી, અને એ લોકોને પ્રોટીનની વધારે જરૂર હોય છે. પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ ભરપૂર છે એમાં. એટલે તેથી કરીને આપણે આ સ્પ્રાઉટ પુલાવ બનાવીશું. તે બધા ઘરે બનાવી શકે અને બાળકોને પણ સારું લાગે, છોકરાઓ બધા પણ ખાઈ શકે. વાહ, તો કરીએ શરૂઆત. ઓકે, ચાલો. સૌપ્રથમ પહેલાં આપણે ઓઇલ અહીંયા થોડું વધારે રાખીશું કે ઓછો પ્રમાણ? થોડું મીડિયમ, આપણે જે ક્વોન્ટિટી લીધી હોય એ પ્રમાણે. ઓઇલ જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ છે, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની તો પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં જીરું એડ કરીશું. થોડું તતડે ને એટલે આપણે એમાં તજ, લવિંગ, ઇલાયચી અને આપણે તજ, લવિંગ, ઇલાયચી છે, મરિયા છે, સૂકા મસાલા આપણા જેટલા પણ મસાલા એડ કરવા હોય, જેથી કરીને આપણે ફ્લેવર આવે અંદર અને ટેસ્ટ પણ સારો આવે. બિલકુલ. પછી એમાં આપણે હિંગ એડ કરીશું. અડધી ચમચી હળદર. આ તતડે એટલે આપણે પહેલાં સૌ પ્રથમ આ પલાળેલા સ્પ્રાઉટ છે એટલે એને રાત્રે સવારે પલાળી દેવાના. પછી રાત્રે એને કોરા કરી અને જો ભીના કપડામાં બાંધવા હોય તો એ રીતે પણ બાંધી શકો તમે. અને તમારે ચાયણીમાં મૂકી દીધા હોય અને ઢાંકી દો ફીટ ઉપર તો સવારે તમારા ફણગા ફૂટી જાય છે. સ્પ્રાઉટ તૈયાર થઈ જશે. વાહ.
થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું. કારણ કે સ્પ્રાઉટ્સ છે એટલે થોડા એને થોડા ચડવા દેવા ચડવા. પડે. તમે આ ફર્સ્ટ ટાઈમ રેસિપી તમારા ઘરે ક્યારે બનાવી હતી? હું તો અવારનવાર બનાવતી હોઉં છું, અચ્છા. કેમ કે છોકરાઓ મારા બાળકોને બધાને આ ભાવે છે અરે વાહ. અને પ્રોટીનયુક્ત છે અને જલ્દી બની જાય એ પણ છે કે જલ્દી બની જાય આપણને. અને થોડું અત્યારે ગરમીમાં રસોડામાંથી કિચનમાંથી ફટાફટ આપણે બહાર નીકળી શકીએ. નીકળી એટલે આપણું પણ કામ થઈ જાય. બે. એક તીર સે દો નિશાન. હા, એવું છે કે કોઈને બટરમાં ભાવતો હોય તો બટર નાખીને પણ કરી શકો, તમારે ઘી એડ કરવું હોય તો ઘી પણ કરી શકો, પણ આપણે તેલ કરીએ એટલે થોડું બધી રીતે સરસ રીતે આવી જાય ટેસ્ટમાં. સ્પ્રાઉટ્સનો આપણે બીજી કઈ કઈ જગ્યા પર આવી રીતે ફૂલ પોટ મીલમાં યુઝ કરી શકાય? સ્પ્રાઉટમાં આપણે મંચુરિયન બનાવી શકીએ એનું. અચ્છા. પછી સ્પ્રાઉટમાં આપણે મોમોસ છે, અત્યારે છોકરાઓને બહુ ભાવે છે સ્પ્રાઉટ મોમોસ છે, હા, એ પણ એટલે બનાવી ફિલિંગ શકીએ. આપણે સ્પ્રાઉટ્સ ની કરવાની. પરોઠા બનાવી શકીએ. હા, પરોઠા પણ કરી શકીએ. એનું કેમ કે છોકરાઓ અત્યારે આપણે એ લોકોને બાળકોને આપણે ખવડાવવાનું છે ને, આપણે એ રીતે એમ કે ટેસ્ટ ફૂલ કરીને બનાવીએ તો એ લોકો ખાવાના જ ખાવાના જ છે. છે, બિલકુલ. એટલે આપણે એવું કરીએ કે છોકરાઓને ખબર ના પડે, બાળકોને કોઈ બી ના ભાવતું હોય એ લોકો માટે ખાસ છે. જે લોકો નથી જ ભાવતું, ભાણામાં લેતા જ નથી એ લોકો, હા, એ લોકોને કંઈક twist and turn twist and turn કરીને આપવું તો વધારે સરસ. થઈ ગયા છે. હવે એમાં આપણે પહેલાં આપણે વટાણા એડ કરી દઈશું. કોર્ન, કેપ્સિકમ, ટામેટા, આપણે આ નાખ્યા પછી થોડું મેં અંદર મીઠું નાખી દઈએ, જેથી કરીને અંદર બધો ટેસ્ટ સરસ થઈ જાય. સરસ થઈ જાય. અત્યારે આપણે અડધી ચમચી નાખીશું. થોડી વાર આપણે થવા દઈશું. હવે આપણે આમાં ડુંગળી, લસણ, 1 ટેબલસ્પૂન, સ્પ્રાઉટ જો તમે 1 સીટી વગાડી દીધી હોય, અંદર અધકચરા બફાઈ ગયા હોય તો તમે પહેલાં ડુંગળી વઘારી શકો છો. ડુંગળી લસણનો પહેલો વઘાર કરવો પડે, કરી શકાય. પણ આ સ્પ્રાઉટ આપણે થોડા કાચા છે, બાફેલા નથી, એટલે કાચા છે. બાફેલા હોત તો બધું એક સાથે થઈ જાય. એટલે આ ત્યારે પણ ઉપયોગમાં લઈ શકાય કે બપોરે જો આપણે મગની દાળ અને રાઈસ કર્યા હોય તો એ જ મગનો પાછો રીયુઝ કરવો હોય રાત્રે, તો આવી રીતે પણ યુઝ કરી શકાય. લીલા મરચાં, પનીરને પહેલેથી આપણે ઘીમાં સાંતળી નાખ્યું છે. કાજુ નાખી, પનીર અને મગ ફણગાવેલા છે એ ફૂલ ઓફ પ્રોટીન છે, સાથે કાજુ પણ એડ કર્યા છે, એટલે હવે આપણી કહી શકીએ આપણે કે આ ફૂલ મીલ રેસિપી કહી શકીએ.
અને કદાચ જો બપોરના બનાવેલા ભાત એમ જ પડ્યા હોય તો એને પણ આપણે આવી રીતે ઓલું નહીં કે ડુંગળી ટામેટા નાખીને વઘારી નાખીએ એવું નહીં, આ કંઈક વ્યવસ્થિત અલગ લાગે. અને ડાયટમાં પણ ચાલે. જે લોકો બિલકુલ. ડાયટિંગ કરતા હોય કે ચલો એમાં ફૂલ હા, જે લોકો ઘઉં નથી ખાતા, ડાયાબિટીસ માટે બહુ, જેમને હાઈ ડાયાબિટીસ હોય એમને તો ઘઉં ખાવાની પણ મનાઈ હોય છે ઘણા ડોક્ટર્સ પાસેથી. આપણે એમાં થોડું મીઠું એડ કરીશું કેમ કે આપણે પાછળથી જે શાક ઉમેર્યું ને એના લીધે. મિનિટ થાય ને પછી આપણે એમાં રાઈસ એડ કરવાનું. ઓકે, હવે આપણે એમાં રાઈસ એડ કરી દઈશું. ઓકે. આપણા શાકભાજી સરસ, વેજીટેબલ બધું સરસ ચડી ગયું છે. રાઈસ જે આપણે યુઝ કરીએ છીએ ફોર્ચ્યુનના આ બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે કે જે આમ જોવા જઈએ તો ખીલે દાને છૂટો છૂટા આપણને મળશે બી ખરી. છૂટા છૂટા એને આપણે એક ચોખા ઉપર રાઈસ ઉપર જ જાય છે કે જેથી કરીને આપણે જો અમુક રાઈસ એવા હોય કે વધારે પલાળી રાખવા પડે, પણ અમુક કોઈ એવા રાઈસ હોય તો એને ઓછા પલાળીએ તો 15 મિનિટ પલાળીને પછી આપણે ઓસાઈ દેવું. ગરમ મસાલો છે, ગરમ મસાલો અને પુલાવ મસાલો બે મિક્સ છે. ઓકે. સુગંધ સરસ આવી રહી છે કારણ કે આપણે રાઈસ જે બનાવ્યા હતા એમાં પણ તમે તજ અને લવિંગ ઉકાળતી વખતે એડ કર્યા હતા અને આમાં વઘાર વખતે પણ નાખ્યા અને ગરમ મસાલામાં તો હોય જ, એટલે એક અલગ જ સુગંધ આવે છે. અને આમાં તમે મરચાની ભૂકી એટલે કે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કર્યો. ઓકે, કારણ કે ઓલરેડી સ્પાઇસી બધું હોય એટલા માટે, અને સ્પ્રાઉટ્સ જોડે સ્પાઇસ ભળે એટલે ટેસ્ટ થોડો બેલેન્સ ન રહે. તો સરસ દેખાઈ પણ રહ્યા છે અને હવે કુક પણ થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. ચાલો. સ્પ્રાઉટ્સ પુલાવ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ ઉગાડેલા મગ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણું સમારેલું ટામેટું, 1 કપ આદુ લસણ અને મરચાંની પેસ્ટ, 1 કપ વટાણા, 1 કપ પનીર, 1 કપ કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન કાજુ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. ધારાબેન આ રેડી કરી દીધું છે ચીઝ અને પાપડ નાખીને. વાહ, ચીઝ અને પાપડથી તમે સર્વ બી કર્યું છે, ઉપરથી થોડું છંટકાવ ચીઝનો, એટલે બહુ જ સરસ દેખાઈ પણ રહ્યું છે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે. એટલે જો લેફ્ટ ઓવર રાઈસ હોય કે પછી લેફ્ટ ઓવર મગ પડ્યા હોય, બપોરનું કંઈ પડ્યું હોય, વેજીટેબલ થોડા પડ્યા હોય, જે પણ તમારી પાસે પડ્યું હોય એમાંથી તમે આ રેસિપી જરૂર તૈયાર કરી શકો છો વિથ પ્રોટીન. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ કુનાફા ડેઝર્ટ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો-પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે છે નિકિતાબેન કે જેમણે શરૂઆતમાં એક સરસ મજાની સ્પ્રાઉટ રેસિપી બનાવી, સ્પ્રાઉટ પુલાવ બનાવ્યા. અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ
એ છે સરસ મજાની એવી કુનાફા ડેઝર્ટ. હવે આ કુનાફા ડેઝર્ટ જે આપણે બનાવીએ છીએ એ ડેઝર્ટ કેવી રીતે બનાવશું, કારણ કે કુનાફા છેલ્લા બહુ જ સમયથી, જ્યારથી દુબઈમાંથી ચોકલેટ્સ આવવાની શરૂ થઈ ત્યારથી કુનાફાની અલગ અલગ જે છે રેસિપીઝ બનવાની તૈયાર થઈ. કુનાફા ચોકલેટ્સ તો બનાવે જ છે લોકો, પણ કુનાફા ડેઝર્ટ, પછી કુનાફા કોફી કરીને બી એવું કરતા હતા, એક જગ્યા પર મેં જોયેલું હતું. તો આ કેવી રીતે તમે આજે બનાવશો એ જરા એક્સપ્લેન કરી દો આપણા વ્યુઅર્સને. કુનાફા બનાવીશું આપણે પહેલાં આપણે બટર લઈ અને સેવૈયા શેકી દઈશું, અને સેવૈયા શેકાઈ જાય, બદામી કલરનું થઈ જાય પછી આપણે તેને અંદર થોડી ઇલાયચી અને સુગર માઇલ્ડ કરેલી સુગર નાખી દઈશું. એ નાખીને પછી એને થોડી વાર થવા દઈશું, પછી આપણે એને સાઈડમાં કાઢી લઈશું. પછી દૂધની પ્રોસેસ કરીશું ક્રીમ બનાવવા માટે. વાહ, તો આ સાંભળીને તો મોઢામાં પાણી આવવા લાગ્યા છે. ડેઝર્ટ કોને ન ભાવે, તો કરીએ શરૂઆત ફટાફટ. ચાલો. સૌ પ્રથમ પહેલાં આપણે બટર લઈશું. આમાં આપણે ઘી પણ લઈ શકાય. ઘી લો જેને જે યોગ્ય લાગે. ઓકે. આપણે એમાં સેવૈયા નાખી દઈશું. ધીમી આંચે એને થવા દઈશું. આ સેવૈયા આપણે કઈ સેવ લઈ શકીએ? આપણી જે આપણે ઘઉંની નાયલોન સેવ આવે છે ને એ એ લઈ શકીએ. હા. આપણે આને હલાવતા રહેવું પડશે, કેમ કે આ શું ઝીણી એકદમ સેવ હોય ને તો એક સાઈડથી દાજી જાય તો ટેસ્ટમાં સારું નથી લાગતું. આ સેવમાંથી અત્યાર સુધી આપણે ગુજરાતી લેડીઝે ફક્ત ને ફક્ત જે સેવૈયાની સેવ હોય એ જ આપણે બનાવી છે. આપણે એવું કહીએ મીઠી સેવ, એ સિવાય આપણે કશું જ નથી બનાવ્યું. ક્યારેક દૂધમાં એડ કરી હોય તો ક્યારેક શીરો બનાવ્યો હોય, પણ આ સેવનો આવી રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એમાં ઇલાયચી પાવડર નાખીશું. બે ટેબલ સ્પૂન આમાં દળેલી ખાંડ. ખાંડ નાખ્યા પછી આ મીઠી સેવ થઈ જાય એટલે એને આપણે સાઈડમાં રાખીએ. એટલે જનરલી જે રીતે આપણે મીઠી સેવ બનાવતા હોઈએ કોઈ શુભ પ્રસંગોમાં, એવી જ રીતે કરવાની. બસ ઇલાયચી પાવડર એડ કરી થોડી શેકી અને સાઈડમાં. ઓકે. થોડી ક્રન્ચી થશે ને એટલે અંદર ચોંટવાનું બંધ થઈ જશે. એટલે આપણે ધ્યાન ખ્યાલ આવી જશે આપણને કે હવે ક્રન્ચી થઈ ગઈ છે. કારણ કે ઇટ સેલ્ફ એટલી સોફ્ટ હોય કે આપણને ખબર ના પડે કે કેવી રીતે પાકી ગઈ છે. કારણ કે હાથે અડતા વેત તરત જ એ ભૂકો થઈ જાય. અને અત્યારે આ એક ટ્રીક છે કે ચોંટવાનું બંધ થાય એટલે સમજી લેવાનું કે થઈ ગઈ છે. શેકાય ને એટલે એની સ્મેલ સુગંધ આવે. એટલે સુગંધ આવે એટલે થોડું આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે હવે શેકાઈ ગઈ છે. ઓકે. તો હવે આ શેકાઈ ગઈ છે. આપણે સાઈડ પર. ઓકે. આપણામાં દૂધ એડ કરીશું.
દૂધને થોડી વાર ગરમ થવા દઈશું. કાજુની કતરણ છે એ આપણે અંદર નાખીશું. આપણે જે સેવૈયામાં 2 ચમચી સુગર નાખી હતી એટલે આમાં આપણે હવે આ ઠંડા પાણી ઠંડા દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દીધો છે, અંદર ઓગાળી દીધેલો છે, એ આપણે અંદર એડ કરી દઈશું જેથી કરીને ફ્લેવર સરસ આવવાની. આમાં કેસર પણ આપણે નાખી શકીએ છીએ. કેસર નાખીએ તો પણ ફ્લેવર સરસ આવે છે. કસ્ટર્ડ પાવડર આપણે ડિરેક્ટ ચમચી ભરીને એડ કરી શકીએ ખરા? ના, એવું તમે એ કરવાથી અંદર ગઠ્ઠા પડી જાય છે. કસ્ટર્ડ પાવડર એડ કરતા હવે તરત જ હલાવવું પડે. હા, નહીં તો એ તરત ઘટ્ટ થવા લાગે છે. હવે આપણે આમાં આ ચીઝ છે, ચીઝ નાખી દઈશું. ચીઝના ટુકડા નાખીએ. ચીઝના અરે વાહ, એટલે થોડું ક્રીમી ટેક્સચર આવશે. ક્રીમી ટેક્સચર આવશે. અચ્છા. કસ્ટર્ડ એડ કર્યા પછી એક ફ્લેવર પણ આવે છે ને ઘટ્ટ પણ ધીરે ધીરે થાય છે. અને હવે ચીઝ પણ ધીરે ધીરે ઓગળવા લાગ્યું છે. આપણું ક્રીમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. અરે વાહ, ઓકે, ચાલો હવે સર્વ કરી દઈએ. હા, સર્વ. ઓકે, આ રીતે ઉપર નીચે લેયર તૈયાર કરીને આપણે સર્વ કરીએ છીએ. અને આને ગરમ ગરમ ખાઈ શકીએ કે પછી ઠંડુ ખવાય? ગરમ ખાઈએ તો પણ સરળ લાગે, અને ફ્રીજમાં મૂકીને ખાઈએ તો કોઈ આ ગરમ ખાઈએ ને તો ક્રન્ચી લાગે, ક્રન્ચનેસ આવશે મસ્ત. અને જો ફ્રીજમાં મૂકીને ખાઈએ ને તો એકદમ થોડું સોફ્ટ થઈ ગયું હશે. અને એવું પણ કરી શકીએ આપણે કે જો ઠંડુ ખાવું હોય તો સેવ અલગ રાખવાની અને દૂધને ઠંડુ કરી દેવાનું, અને પછી સર્વિંગ વખતે બંનેને તમે એસેમ્બલ કરો તો વધારે સારું લાગે. કુનાફા ડેઝર્ટ બનાવવા માટેની સામગ્રી: 2 કપ વર્મી સેવ, 2 કપ દૂધ, 2 ટેબલસ્પૂન ક્રીમ, 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર, 2 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ અને સાથે 1 ક્યુબ ચીઝ. આ તૈયાર થઈ ગયું છે કુનાફા. વાહ, કુનાફા ડેઝર્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ ઘરે બનાવવી ખૂબ જ ઇઝી છે, એટલે આ તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. અને જો ગેસ્ટ આવ્યા હોય તો નાની કુનાફા શોર્ટ્સ બનાવીને પણ તમે એમને ઇમ્પ્રેસ કરી શકો છો. થેન્ક યુ સો મચ નિકિતાબેન, આ સરસ મજાની 2 રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી તમે એના માટે. અને એવી વિશ કે તમે હજુ પણ બહુ જ બધી અલગ અલગ રેસિપીઝ ટ્રાય કરો અને લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ.
આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ પણ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. બાકી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજ પર આ બધા જ એપિસોડ્સ જોવા મળશે, જેથી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. Fortune Refined Kapasia Teal presents Kitchen Magic, co-powered by VIP Chai. Presented by Fortune Refined Kapasia Teal, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.